સમગ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન આપણે સૌએ જોયું કે પોલીસ અને પ્રશાસનનો રોલ જે નિષ્પક્ષ હોવો જોઈએ એના બદલે એમની તમામ કાર્યવાહીને રોલ એક તરફી એટલે કે સત્તા પક્ષે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો। એક તરફ પ્રમાણિક અધિકારીઓ જે નિષ્ઠા પ્રમાણિકતાથી પોતાની ફરજ અદા કરે છે અને બીજી બાજુ જે ચાપલુસ અધિકારીઓ છે, ભ્રષ્ટાચારી અધિકારીઓ છે કે જે સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરીને કાર્યકર તરીકે કામ કરતા હોય એવા અધિકારીઓ કર્મચારીઓ આપણે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જોયા છે। ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયાથી લઈ ઉમેદવારોને ડરાવવા, દબાવવા, ધાકધમકી આપી, મતદાનને પ્રભાવિત કરવું અને મતદાનના દિવસે પણ કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ અને પ્રશાસન દ્વારા જે રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એના અનેક દાખલાના પુરાવા આખા ગુજરાતમાં આપણે બધાએ જોયા છે। કે સુરત શહેરના પોલીસનો રોલ જોઈએ,